इतिमति रूप कल्पिता वितृष्णा भगवती सात्वत्व पुंगवे विभुम्नि स्वसुखमुपगते कांसित विहर्तु प्रकृतिमुपेयुदीयद्भव प्रभा। વિશ્વ કહે છે કે હે ભગવાન, હે કૃષ્ણ, ઇતિમતિ રૂપ કલ્પિતા, મારી હું એક કુંવારી કન્યાનો મરણ પિતા છું. અને ત્યાં બધાને આશ્ચર્ય થયું કે વળી ભીષ્મ દાદા આજીવન બ્રહ્મચર્ય અને વળી ભીષ્મ દાદાને એક દીકરી ક્યાંથી આવી? ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા, મારી એક દીકરી છે, કુંવારી છે, હજી એના હાથ પીળા નથી કર્યા, મારે એને પરણાવવાની ઈચ્છા છે હજી. ભગવાન કહે છે કે પિતામાં આપ શું બોલો છો? તો કે હા પ્રભુ. તો કે કઈ? તો કે મારી મતિરૂપી, મારી મતિરૂપી મારી બુદ્ધિ, આજે મારી બુદ્ધિ છે અને મારે પરમાત્માને સમર્પિત કરવી છે, પરમાત્મા સાથે એનું મિલન કરાવવું છે. અને દીકરીના લગ્ન કરવા હોય તો મૂર્તિઓ સારો જોઈએ પાછો. હા, જો એ કન્યાને પાછો એ મૂર્તિઓ ગમતો હોવો પણ જોઈએ. તો કે પિતામાં તમે તમારી દીકરી માટે કોઈ વર શોધ્યો છો? તો કે હા. કોણ છે? ત્રિભુવન કમલમ તમાલ ભરણમ રવિકર ગૌરવ માંબરમ દધાને વપુરલ કકુલાવૃતાબંધમ વિજય સુખમુપેરતિસ્તુ મે નવાદ્યા. ત્રિભુવન કમલમ તમાલ વર્ણમ, આ ત્રિભુવનમાં આપના સમાન કોઈ સુંદર મને મૂર્તિઓ દેખાતો નથી, માટે હે ઈશ્વર, મારી આ મતિરૂપી કન્યાનો તમે સ્વીકાર કરો. એટલે આપણે આપણી બુદ્ધિને પરમાત્મામાં સમર્પિત